હરજી હાલો ને દેવળે પૂજવા રામો પીર, કોઢિયાના કોઢ મટાડશે, બાબો સાજા કરશે શરીર. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું રામાપીર નવરાત્રિ ક્યારે છે અને રામદેવ પીરના સમગ્ર ઇતિહાસ વિશે. તો મિત્રો, હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા આવા ધાર્મિક વિડીયો આપ સુધી પહોંચતા રહે. તો કરીએ વિડીયોની શરૂઆત. આ વર્ષે રામાપીર નવરાત્રિ 4 સપ્ટેમ્બરથી શરૂ થઈ અને 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. રામાપીર નવરાત્રિ ભાદરવા સુદ એકમથી લઈ ભાદરવા સુદ નોમ સુધી ચાલે છે. રામદેવ પીરનું અવતરણ ઊંડા કાશ્મીર, જિલ્લો બાંબેર, રાજસ્થાનમાં સંવંત 1461 એટલે કે ઈસવીસન 1405માં પિતા અજમલજી તુંવર અને માતા મેણાદે એટલે કે મેણલદેને ત્યાં રાજપૂત સમાજમાં થયેલ હતો. ગુરુનું નામ બાળકનાથ હતું કે જે સાથલ મેરતા હતા. મોટા ભાઈનું નામ વિરમદે, પત્નીનું નામ નેતલદે કે જે અમરકોટ પાકિસ્તાનના હતા. સસરાનું નામ દલપત સોઢા, પુત્રોના નામ હતા દેવાજી અને સાવુજી. કાકા તનરૂપજીની દીકરીઓ જેમને સગી બહેનની જેમ જ રાખી, તેમાં એક સગુણા બહેન અને 2 લાછો બહેન તથા હરબુજી અને સંત ચાસમાજી તેમની માસીના દીકરા ભાઈઓ થતા હતા. સગુણા બહેનના લગ્ન પંચલગઢના રાજા માનસિંહ સાથે અને બીજી બહેન લાછોના લગ્ન રાઠોડ સાથે કર્યા. પોકરણનું રાજ લાછો બહેનને ધ્યાનમાં આપી રામદેવરા એટલે કે રણુજાનું રામદેવ પીરે નિર્માણ કર્યું. જ્યારે ભાઈ વિરમદેએ વિરમદેવરા વસાવ્યું. રામદેવ પીરના પ્રમુખ શિષ્યમાં હરજી ભાટી, ડાલીબાઈ મેઘવાળ, કતીબ શાહ બાદશાહ, રત્નો રાયકો અને હરબુજી હતા. રામદેવ પીરે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી કે હું ભાદરવા સુદ 11 સંવંત 1515ના દિવસે સમાધિ લેવાનો છું. બધા સાધુ સંતોને જાણ કરી દો. સમાધિની જગ્યા નક્કી કરી કુટુંબીજનો સર્વે ભક્તો સાથે વાત કરતા કહ્યું, હું દેહ ત્યાગ કરી સમાધિમાં પ્રવેશ કરું ત્યારે કોઈએ વિલાપ કરવાનો નથી. મારી પાછળ ઢોલ નગારા શરણાઈ વગાડી ઉત્સવ મનાવજો. એટલામાં શાયર મેઘવાળ અને ડાલીબાઈ સમાધિ સ્થળ ઉપર આવી રામદેવ પીરને પ્રણામ કરી કહેવા લાગી, ભગવાન, તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યાએ મારે સમાધિ લેવાની છે. તમારી સમાધિની જગ્યા સામે છે. રામદેવ પીરે ડાલીબાઈને સમજાવતા કહ્યું, તારી ઉંમર નાની છે, તારે હજુ ઘણી વાર છે. ડાલીબાઈએ રામદેવ પીરને શિષ્ય ભાવે જણાવ્યું, પ્રભુ, ધ્રુવ અને પ્રહલાદ તો મારાથી પણ નાની ઉંમરમાં પરમ ગતિની કૃપાથી પામી ગયા, જ્યારે મને તો 17 વર્ષ થયા છે. આપે મને વચન આપ્યું છે કે હું ડાલી તને મારા ચરણોમાં રાખીશ. તમે દેહ ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી પ્રભુ જીવી શકાશે નહીં. માટે આપની હાજરીમાં મારે તમારી પહેલા સમાધિ લેવી છે. મને આશીર્વાદ આપો. આપ મારા ગુરુદેવ અને ભગવાન છો. તમારી કૃપા દ્રષ્ટિ થાય તો કાંઈ પણ અશક્ય નથી. રામદેવ પીરે ડાલીબાઈની ભક્તિ જોઈ મંદ મંદ હસતા કહ્યું, ડાલી, કંઈક નિશાની આપતો રજા આપું. ડાલીબાઈએ કહ્યું, તમે જે જગ્યાએ પદ્માસનમાં બેઠા છો તેની નીચે કાસ્કો, કેશ અને ચાંદલો નીકળે તો સમાધિ મારી, અને જો ટોપી, ચાખડી અને ગેડીઓ નીકળે તો સમાધિ તમારી સમજવી. સર્વેની હાજરીમાં ખોદતા ડાલીબાઈએ કયા મુજબની વસ્તુઓ નીકળી. રામદેવ પીરના મુખમાંથી ધન્યતાના શબ્દો નીકળ્યા, ડાલી, ધન્ય છે તને. જા, મારું વચન છે, મારી સાથે જ તારી પૂજા અર્ચના થશે. જ્યાં મારું મંદિર બનશે ત્યાં તારું સ્થાન કાયમ રહેશે. ડાલી, તે નાની ઉંમરમાં ભજન પકાવી લીધું તો મેઘવાળ કુળમાં અમર બની ગઈ. ડાલીબાઈ, સમાધિમાં પ્રવેશ કરો, મારા આશીર્વાદ તારી સાથે છે. ત્યારબાદ ડાલીબાઈએ રામદેવ પીરના ચરણમાં પ્રણામ કરી સર્વે સાધુ સંતોને વંદન કરી જીવતા સમાધિમાં પ્રવેશ કર્યો. રામદેવ પીરે તેમની સમાધિ ઉપર અબીલ ગુલાલની વર્ષા કરી, ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરી તેમની પાછળ ભજન કીર્તનનો ઉત્સવ રાખી ડાલીબાઈને પોતાનામાં સમાવી લીધા. બીજા દિવસે રામદેવ પીરે સમાધિ લેવાની તૈયારી કરી. સર્વે ભક્તજનો, કુટુંબીજનો એકઠા થયા. મા મીણાદે એટલે કે મેણલદેની
આજીજીને ધ્યાનમાં લઈને કહ્યું, હું સદાય સૂક્ષ્મ શરીરે તમારી સાથે જ રહીશ. મા મીણાદેઈએ કહ્યું, હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ અમારા ઘરે પધારો. તેના જવાબમાં રામદેવ પીરે કહ્યું, મેં સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહે તો પણ તમારે મારી સમાધિ ખોલવાની નથી. એ વચન પાળશો તો હું જરૂર તમારા ઘરે આવીશ. માતા મીણાદેને રતન કટોરો અને વિરમદેને સોનાની છડી ભેટ આપી કહ્યું, મારા દેહ ત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો. મારી સમાધિ ઉપર મહા અને ભાદરવા મહિનાનો મેળા ભરાશે અને સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ 11નો હશે. પ્રસાદનો 10મો ભાગ મને અને 11મો ભાગ ભેરવા રાક્ષસને મળશે. સમાધિ મંદિર ઉપર તોળી ધજા, ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરજો. એટલે સૂક્ષ્મ રીતે હું હાજર રહીશ. બીજું એક વચન સર્વે ભક્તોને આપું છું. જેઓ નિયમિત ધ્યાન ભજન સ્મરણ કરશે અને નિયમિત સવાર સાંજે ગુગળનો ધૂપ અને સાંજે ઘીનો દીવો ભાવથી કરશે, તેમને સાધનામાં સહાયતા કરીશ અને તેના મનોરથ પણ પૂર્ણ કરીશ. પત્ની નેતલદેને કહ્યું, થોડા સમયમાં તમે મારા વૈકુંઠ ધામમાં આવી જશો. તમારી સમાધિ પણ મારી પાસે બનશે. આટલું કહી સર્વેને દર્શન આપી પદ્માસનવાળી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયની ધૂન સાથે ધ્યાનમગ્ન બની સમાધિમાં પ્રવેશ કર્યો. સર્વે ભક્તોએ રામદેવ પીરનો જય જયકાર બોલાવી સમાધિ પર અબીલ, ગુલાલ, શ્રીફળ ચડાવ્યા. ઢોલ, નગારા, શરણાઈ, વાજિંત્રો વગાડી રામદેવ પીર પાછળ ઉત્સવ મનાવ્યો. ધન ધન રામા રચના તમારી, કીધેલ કામને આ કાટે. દાળલબાઈ મોટા કરીને મોકલ્યા સ્વર્ગને વાટે. આમ સતીમાં ડાળીબેન મેઘવાળ એમણે પીરજી પહેલા સમાધિ લીધી અને વડા ધર્મનો મહિમા કાયમ રાખ્યો. વડો ધર્મ નિજાર પંથ આજે રામદેવજી બાપાના કહ્યા પ્રમાણે ગુરુ બાળનાથ બાવાજીના આદેશ અનુસાર ખૂબ જ પ્રચલિત અને આજે એ સત ધર્મ ઉપર ચાલનારા સંતો સતીઓ છે. આ નિજાર ધર્મ કોઈ નાત જાતનો નથી. આ અલગ પુરુષ તો નાત જાતથી પણ વિશેષ છે. બસ આ ધર્મ રામદેવજી બાપા જેવા સિદ્ધ પુરુષો માણી જાણી ગયા. પીર રામદેવજી સાથે નિજાર ધર્મના સમકાલીન સંતો, જે એક આખી ફૌજ કહો કે નિજાર ધર્મના હીરા માણેક મોતી કહો, જેની અણમોલ માળાના પારાઓ હતા, જેમ કે જેસલ પીર, સતી તોરલ, રામદેવ પીર, ડાલીબેન, લાખો લોયણ, સધીર શેઠ, માલદે રૂપાદે, ભૈરવનાથ, મલ્લીનાથ, શેલ નશી, દલુ શેઠ, લાખો વણજારો, પાટી હરજી, પાલનશી ભગત, કતીબ શાહ, ખીમરો કોટવાલ, રાવત રણશી, સહદેવ જોશી, લખમો માળી, જયસંગ, સુરસંગ, શોભાજી, ઈશરદાન, જયમલ રાઠોડ, મસ્તરામ અને મેઘધારુ, આવા મહાન સત્યા પુરુષોએ એ સમયે નિજાર ધર્મની ધજા ફરકાવી હતી. તેમાં આ તમામ સંતોના વડા ગુરુ બાવા ઉગામશી હતા. બાવા ઉગમશી આ તમામ સંતોમાં મોર હતા, જે રાજપૂત સમાજના હતા, પણ એમનો ખાસ ઉતારો વાસમાં થતો અને બાવા ઉગમશી મેઘવાળ સમાજના પૂજનીય અને આદરણીય સંત હતા, જે સદાય દરેક જીવો ઉપર સમદ્રષ્ટિ રાખતા. અને આટલા બધા સંતોમાં બાવા ઉગમશીને ગાદીપતિ તરીકે, મહંત તરીકે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્રમાં એમના સામૈયા થતા. આજે બાવા ઉગામશી અને બાવા બાળનાથ આ મહાન નાથ સંપ્રદાયના સંતો એ સમાજને અનેક કુરિવાજો, નાત જાતના વડાઓથી મુક્ત કરી નિજાર પંથની સ્થાપના કરી અને અનેક સંતો સિદ્ધ્યા. જય ગુરુ મહારાજ, જય રામાપીર. તો મિત્રો, આ હતો રામદેવજી મહારાજનો ઇતિહાસ. આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો. જય શ્રી કૃષ્ણ.